અલી સ્કૂલની પેરેન્ટ્સ મિટિંગમાં ગઈ હતી અડધો કલાક. મારે તો જ્યાં ત્યાં બાજવાનું જ થાય. બોલ, અલી લાખ રૂપિયા ફી ભરીએ ને તોય આપણે પેરેન્ટ્સ મિટિંગમાં જઈએ ને તો આપણા છોકરાઓને ખાંચા કાઢે. લે અલી મુઈ કંઈક ફ્રેન્ચ લેંગ્વેજ આવી છે ને તો લુચ્ચી કે છે ને 5000 રૂપિયા ફી વધારે ને કમ્પલસરી છે. એટલે મેં કીધું ઘોડીની પહેલાં તું આખો કક્કો બોલ, તને આવડે છે કે નહીં? અમારા છોકરાને ફ્રેન્ચ લેંગ્વેજ નથી શીખવાડવી, તું પહેલાં ગુજરાતીનો કક્કો બોલ. અલી શિક્ષણના નામે ધંધો બનાવી દીધો છે. બોલ, ખરેખર સ્કૂલમાં એડમિશન લઈએ એટલે કે હવે ડ્રેસ અહીંથી લેવાનો, વોટર બેગ અહીંથી લેવાની, ને એને ચોપડા અહીંથી લેવાના, બૂટ અહીંથી લેવાના. તો તમે પછી તો પણ ઢાલગરવાડમાં તમે દુકાન નાખીને બેહો, સ્કૂલો નાખીને હું લેવા બેઠા છો? મેં તને કીધું મેં 5000 રૂપિયા તાર ફી એક્સ્ટ્રા જોઈતી હોય ને તો તું મને લેખિતમાં લખીને હાલ કે મારો છોકરો આઈએસ ને આઈપીએસ લેવલનું ભણશે ને એવું શિક્ષણ તું આલીશ. તો બોલ, ગધાડી કંઈ બોલી જ નહીં, લુચ્ચી. બોલ, મને તો એ નહીં ખબર પડતી કે આ શું ફોરેનમાં ગુજરાતી ભાષા શીખવાડે છે તો આ લોકોને શું આટલા કીડા ખદબદે છે ફ્રેન્ચ ભાષા શીખવાડવાના? અલી આ તો આપણે 2 પૈસાની આવક છે, હારીને ધણી હારી નોકરી કરે છે. બાકી જે માણસ સામાન્ય હોય ને બિચારાએ વેત કરીને હારી સ્કૂલમાં મૂક્યા હોય તેના મા બાપને મરવાના વારા આવે ને. મેં તો ત્યાં આવ્યા હતા ને બધા વાલીને કીધું કે તમે લોકો છે ને મીડિયાવાળાને બોલાવો અને પ્રિન્સિપલને કવર કરાવડાવો. બાકી છે ને આ દૂષણ વધી જશે. એને તો 50-60 હજાર રૂપિયા પગાર આલી અને લાલી લિપસ્ટિકવાળી ટીચરને છુટ્ટી કરવાની અને આપણા છોકરાને ફ્રેન્ચ શીખવાડીને આપણે કરવું છે શું? અલી બોલ, આપણે લોકો ભણતા હતા ને હાવ સાદું ભણતર હતું ને તોય અત્યારે ભલભલાને આપણે પાછા પાડી દઈએ ગણતરીમાં. અત્યારે આ લોકોને લાખ રૂપિયા ફી ભરીએ ને તોય કંઈ ઠેકાણા નહીં. બોલ, પહેલાંના જમાનામાં 70% આવે ને તો આખી સોસાયટીઓમાં લોકો પેંડા વહેતા હતા. અત્યારે 90% 99% સામાન્ય થઈ ગયા. તને શું લાગે છે આ 99% વાળા બધા બહાર નીકળશે? શું આ બધા નોકરા મળશે? આ બિચારાઓનું ભવિષ્ય અંધકારમાં કરી નાખ્યું આ શિક્ષાનો ધંધો બનાવીને. અને અલી પ્રિન્સિપલનો તો તેવર જોવા તો લુચ્ચી કે છે જો ફ્રેન્ચ ના શીખવાડવી હોય ને તો કે અહીંથી કે તમે એલસી લઈ લો. આના બાપાને હવે હું આને વાળ ઝાલીને મારે, હવે હું આને ધીબેડીશ. મેં કીધું સૌથી પહેલાં જ મને એ નથી ખબર પડતી કે તારી સ્કૂલ જો નંબર 1 છે તો બધા છોકરાઓને ટ્યુશનો લૂમ લેવા રખાવવા પડે છે તો તું ભણાવત શું? તારી શિક્ષકો હું ભણાવત લાખ રૂપિયા લઈને? મેં જ કીધું એને લાખ નહીં, તું 2 લાખ રૂપિયા ફી લે, પણ તું મને રાઇટિંગમાં હાલ કે મારા છોકરાને ટ્યુશન રખાવવું નહીં પડે અને મારો છોકરો આઈએસ આઈપીએસની તૈયારી કરીને એ લેવલનું પાસ થશે. કોઈ જવાબ નહીં. એનું ડાચું જ બંધ થઈ ગયું ને, કેમ કે એને પોતાને ખબર છે કે એની સ્કૂલમાં હું ધંધા ચાલે છે, શિક્ષકો ભણાવતા નથી, ઘરે ટ્યુશનો હોતા ફરે છે. મેં તો વિડીયો ઉતાર્યો છે પ્રિન્સિપલનો, તું જો આ સોશિયલ મીડિયાની મદદથી હું એને જે પથ્થર ફાડું. હજુ તો હું આપણા શિક્ષણ મંત્રીને મળવા જાય. તું જો આ દૂષણ બંધ ના કરાવું ને ઇન્ટરનેશનલ ભાષાનું તો મારું નામ બદલી નાખજે, જોજે. અને હું તો નીકળતી વખતે પ્રિન્સિપલને કહી નહીં, મેં ખબરદાર જો પેરેન્ટ્સ મિટિંગ રાખીને અમારા મગજની ચટણી કરી દો, તને અમે પગારે રાખી છે લાખ રૂપિયા આલીને કે તારે અમારા છોકરાને ભણાવવાનું છે. એના ખાંચા કાઢવા હોત ને તે અમે ઘરે કાઢી શકીએ છીએ. તો લૂમ લેવા તારી સ્કૂલમાં અમે છોકરાને મેલીએ છે. આજ પછી ખબરદાર જો પેરેન્ટ્સ મિટિંગનો મેસેજ આવ્યો ને તારા ડેબા લાલ કરી નાખે.